શું તમારો વોટ્સએપ નંબર બ્લોક થઈ ગયો છે? શું તમે વોટ્સએપ બિઝનેસ એપીઆઈ યુઝ કરવાનું વિચારી રહ્યા છો? શું તમારે ખરેખર વોટ્સએપ એપીઆઈ ની જરૂર છે? ઘણા મિત્રો એવું કરતા હોય છે કે જ્યારે પણ વોટ્સએપ નંબર બ્લોક થાય એટલે એપીઆઈ માટેની તપાસ શરૂઆત કરી દે, પરંતુ એપીઆઈ લેવાની ખાસ જરૂર હોતી નથી. એપીઆઈ નું ખાસ કામ હોય છે વોટ્સએપ બિઝનેસને ઓટોમેશનમાં લઈ જવું, એટલે કે કોઈ પણ બીજા અધર સોફ્ટવેર સાથે ઇન્ટિગ્રેશનમાં યુઝ કરવું. જ્યાં આપણે સીઆરએમ સોફ્ટવેર, ઈઆરપી કે ઈ કોમર્સનું કોઈ ટૂલ યુઝ કરી રહ્યા હોય એવા કેસમાં વોટ્સએપ એપીઆઈ ની જરૂર પડે છે. તો બાકીના કેસમાં શું? મારી પાસે સૌથી વધારે કોલ આવે છે કે અમારો વોટ્સએપ નંબર બ્લોક થઈ ગયો છે, અમારે બલ્ક વોટ્સએપ કરવા છે, અમારી જે ઓડિયન્સ છે એટલે કે અમારા કસ્ટમર્સને અમારી નવી પ્રોડક્ટની ઇન્ફોર્મેશન શેર કરવી છે, જે માત્ર 1000 કે 2000 સુધીના કોન્ટેક્ટ હોય છે. ક્યારેક એમની પાસે 10000 નંબર સુધીના કોન્ટેક્ટ હોય છે, તેમ છતાં એમનો નંબર બ્લોક થયો હોય. જ્યારે પણ તમારો વોટ્સએપ નંબર બ્લોક થાય છે ત્યારે એનું રીઝન હોય છે કે તમે સ્પામિંગ એક્ટિવિટી કરી રહ્યા છો. એ કેસમાં વોટ્સએપ તરફથી એક ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી છે કે જે વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશનમાં અવેલેબલ છે. વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશનની અંદરમાં બિઝનેસ બ્રોડકાસ્ટ કરીને નવો ફીચર્સ અવેલેબલ છે, જે એક પેડ સર્વિસ છે વોટ્સએપ તરફથી. જે વસ્તુ આપણે વોટ્સએપ એપીઆઈમાં કરી રહ્યા છીએ 87 પૈસા ચાર્જ ચૂકવીને, એ સિમિલરલી માર્કેટિંગ આપણે વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશનથી પણ કરી શકીએ છીએ. કેવી રીતે કરવું ચલો સમજીએ. તમે મારા મોબાઈલમાં જોઈ શકો છો બિઝનેસ વોટ્સએપ એપ્લિકેશન. બિઝનેસ વોટ્સએપ એપ્લિકેશનમાં રાઈટ હેન્ડ સાઈડમાં ટૂલ્સ નામનો ઓપ્શન છે. એ ટૂલ્સની અંદરમાં બિઝનેસ બ્રોડકાસ્ટ કરીને બતાવી રહ્યું છે, ત્યાં ટિક કરવાની છે. આ આપણે જે રિસેન્ટલીમાં જે બ્રોડકાસ્ટ કર્યા છે એની હિસ્ટ્રી બતાવી રહી છે. રાઈટ હેન્ડ સાઈડમાં ઓડિયન્સ બતાવી રહી છે, એટલે કે આપણે જે ઓડિયન્સનું ગ્રુપ બનાવ્યું છે તે અહીંયા બતાવી રહ્યું છે. ડાયરેક્ટલી આપણે ઓડિયન્સ સિલેક્ટ કરવાની છે. આ ઓડિયન્સનું ગ્રુપ કેવી રીતે બનાવવું એ આપણે આગળના નેક્સ્ટ સ્ટેપમાં શીખીશું. ડાયરેક્ટલી આપણે અત્યારે ઓડિયન્સને સિલેક્ટ કરી અહીંયા મેસેજીસમાં જઈને આપણે ઇમેજીસ અપલોડ કરવી છે. ડાયરેક્ટલી આપણે અહીંયા ઇમેજ અપલોડ કરી શકીશું. જે પણ મેસેજ આપણે કરવો છે એ મેસેજને આપણે અહીંયા ટાઈપિંગ કરીશું. મેસેજ ટાઈપિંગ કરીને નીચે બટન્સ રાખવા હોય એ પણ આપણે રાખી શકીએ છીએ. કઈ રીતે રાખવા? અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું ત્યારે આપણને એડ બટનનો ઓપ્શન આવશે. બટન્સમાં આપણે દરેક પ્રકારના બટન રાખી શકીએ છીએ, ટેક્સ્ટ વાળા, યુઆરએલ વાળા અને પ્લસ કોલિંગ વાળું. યુઆરએલ માટે વેબસાઇટ ઉપર ટિક કરવાની રહેશે અને કોલિંગ માટે ફોન કોલ ઉપર ટિક કરવાની રહેશે. આપણે કયા નંબરમાં કોલ કરાવવો છે એ આપણે અહીંયા બતાવવાનું રહેશે. કોલના બટન્સની અંદરમાં શું લખવું છે અહીંયા લખીશું. જેવું આપણે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણા ઓડિયન્સ પ્રમાણે રિવ્યુ કરીને આપણે કેટલું પેમેન્ટ થવાનું છે એની હિસ્ટ્રી આવશે. કે ટોટલ આની અંદરમાં 230 કોન્ટેક્ટ નંબર છે. 230 કોન્ટેક્ટની સામે 198 રૂપીસનું ચાર્જિસ લાગશે અને પ્લસ ટેક્સીસ સાથે 234 રૂપીસનું બિલિંગ બનશે. એટલે કે 230 કોન્ટેક્ટની સામે 234 રૂપિયા. એ એપ્રોક્સ આપણને 1 રૂપીસ પર કોન્ટેક્ટ મેસેજીસ પડશે. એડ ફંડનો ઓપ્શન છે, જે એક્સ્ટ્રા આપણે ફંડ ખૂટી રહ્યું છે એડ કરવા માટે. જેવું નેક્સ્ટ ઉપર ટિક કરીશું એટલે ફંડ એડ કરવા માટેની જગ્યા ખુલશે. ત્યાં આપણે આપણા એકાઉન્ટ ડિટેલની એડ કરીને પેમેન્ટ એડ કરીશું અને ફરીથી નેક્સ્ટ ઉપર ટિક કરીશું એટલે આપણને શેડ્યુલ મેસેજનો ઓપ્શન આવશે. હું અહીંયા આગળ નેક્સ્ટ પેમેન્ટ કરી દઉં છું થોડું. જો તમારે આ પેમેન્ટની હિસ્ટ્રી ના ખુલતી હોય તો એના માટે પહેલા બિઝનેસ વેરિફિકેશન કરાવવું કમ્પલસરી છે. એ આપણી એક બિઝનેસની ઈમેલ આઈડીથી તમે એપ્રુવલ કરાવી શકો છો. જસ્ટ અત્યારે એક સ્મોલ પેમેન્ટ કરી દઉં છું. ખાસ ધ્યાન રાખજો કે આપણે જ્યારે પણ જેટલા મેસેજીસ કરવા હોય એનું એડવાન્સમાં એડ ફંડમાં પેમેન્ટ રાખી મૂકજો. જ્યારે પણ આપણે કેમ્પેન ક્રિએટ કરીએ છીએ અને આપણે પેમેન્ટ્સમાં જઈએ છીએ ત્યારે એરર આવવાના ચાન્સીસ વધારે હોય છે. એઝ પર માય એક્સપિરિયન્સ પેમેન્ટની આપણે કેવી રીતે એડ ફંડ કરી શકીએ એ સમજવા માટે બિઝનેસ બ્રોડકાસ્ટની અંદરમાં જે રાઈટ હેન્ડ સાઈડમાં 3 મેનુ છે એમાં એકાઉન્ટ સેટિંગમાં જવાનું રહેશે. એમાં પેમેન્ટ્સની અંદરમાં એડ ફંડ કરી શકીએ છીએ આપણે. એડ ફંડ અહીંયાથી એડ ફંડ કરવાથી એરર બહુ ઓછી આવે છે અને આપણે ફંડ સારામાં સારી રીતે યુટિલાઇઝ કરાવી શકીએ છીએ. ડેબિટ કાર્ડ, યુપીઆઈ અને નેટ બેન્કિંગ થી કરી શકીએ છીએ. આપણે ઇન્ડિયન છીએ તો આપણે યુપીઆઈ બેસ્ટ છે આપણા માટે ઓપ્શન, ઇઝી અને ફાસ્ટ. પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે મેટાની અંદર. હવે આપણે કેમ્પેન્સમાં રિટર્ન જઈશું. ફંડ જે આપણે એડ કર્યું છે એની ઇફેક્ટ ક્યારેક 1 કલાક કાં તો પછી 1 દિવસની અંદરમાં આવતી હોય છે. તો આપણે જ્યારે પણ કેમ્પેન્સ કરવું હોય એને એડવાન્સમાં પ્લાનિંગ કરીને આપણે ફંડ એડ કરી રાખીશું. ઓડિયન્સમાં જઈ રહ્યો છું. અહીંયા કોન્ટેક્ટની ઓડિયન્સ સિલેક્ટ કરી રહ્યો છું. પેસ્ટ મેસેજ, નેક્સ્ટ બટન્સમાં કોલિંગ બટન્સ અથવા તો કસ્ટમ રિપ્લાય
આઈ વોન્ટ ધીસ. નેક્સ્ટ. અહીંયા આપણને બતાવી રહ્યું છે 95 ની સામે 96 રૂપીસનું પેમેન્ટ, જે આપણે નેક્સ્ટ સેન્ડ ના ઉપર ટીક કરીશું. સોરી, એમાં શેડ્યુલ ના ઉપર ટીક કરવાની હતી. શેડ્યુલ ના ઉપર ટીક કરીને પણ આપણે કામ કરી શકીએ છીએ. હવે તમે સમજી ગયા હશો કે WhatsApp બિઝનેસ API ક્યારે લેવી અને WhatsApp બિઝનેસ એપ્લિકેશનનો યુઝ કેવી રીતે કરવો. જો તમારે માત્ર ને માત્ર તમારી ઓડિયન્સ સુધી બલ્ક માર્કેટિંગ કરવું હોય, એટલે કે આપણી જે નવી પ્રોડક્ટ, નવી ડિઝાઇન્સ જે તમારે નોટિફિકેશન આપવી છે, એવા કેસ માટે તમે WhatsApp બિઝનેસ એપ્લિકેશનનો યુઝ કરી શકો છો. WhatsApp API જે તમારા પોતાના કોઈ પણ ટૂલ સાથે CRM, ERP, કસ્ટમાઇઝ સોફ્ટવેર્સ કે પછી આપણી કોઈ પણ HRMS ની સોલ્યુશન્સ હોય, એની સાથે ઇન્ટિગ્રેશન કરીને ઓટોમેટિક મેસેજ જે કરાવો છે, એવા કેસ માટે તમારે WhatsApp API ની જરૂર છે. બાકી બધા લોકો ઘણું કહેશે કે WhatsApp API બાય કરી લો. જો જરૂર નથી તો એના પાછળ પૈસા ના ખર્ચશો. ડાયરેક્ટલી WhatsApp બિઝનેસ એપ્લિકેશનમાં ફીચર્સ અવેલેબલ છે બલ્ક માર્કેટિંગ કરવા માટે, જેમાં તમને સારામાં સારું રિસ્પોન્સ મળવાનો છે. થેન્ક યુ.